નમસ્તે મિત્રો, વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ ચેપ્ટરની અંદર ગુજકેટમાં તથા બોર્ડની પરીક્ષામાં ઉપયોગી એમસીક્યુ સોલ્વ કરીશું. મિત્રો, આ એમસીક્યુને સારી રીતે સમજવા માટે એનસીઈઆરટીની અંદર આ ચેપ્ટર સારી એવી રીતે તૈયાર કરવાથી તમને તમામ એમસીક્યુ સારી રીતે સમજાશે. એમસીક્યુ નંબર 1, કેથોડ કિરણો. થિયરી બેઝ સવાલ રહેશે. કેથોડમાંથી ઉત્સર્જાઈને એનોડ તરફ ગતિ કરતા ઇલેક્ટ્રોન છે. ફોટોન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? મિત્રો, બી, સી અને ડી ફોટોનની લાક્ષણિકતાઓ છે, જ્યારે એ ફોટોનની લાક્ષણિકતા નથી. માટે આ એમસીક્યુ પ્રમાણે ફોટોન દબાણ ઉત્પન્ન કરતા નથી. ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનનો વેગ ફોટો સંવેદી સપાટીના ગુણધર્મો અને ખાલી જગ્યા પર આધાર રાખે છે. તો લિનાર્ડના પ્રયોગમાં ભણી ગયા કે આપાત પ્રકાશની આવૃત્તિ. ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન ન થતું હોય એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણ, અલ્ટ્રાવાયોલેટ વિકિરણ જ્યારે આપાત કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ન થતું હોય તો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે એવા વિકિરણનો ઉપયોગ કરવો જોઈએ કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણ કરતાં તેની આવૃત્તિ વધારે હોય. તો આપેલા ઓપ્શન પ્રમાણે એક્સરે. એક કણના સ્થાનની અનિશ્ચિતતા તેની ડી બ્રોગલી તરંગલંબાઈ જેટલી, એટલે કે ડેલ્ટા એક્સ અને લેમ્ડા બંને સમાન છે તો વેગમાનની અનિશ્ચિતતા શોધો. તો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત અનુસાર આ સૂત્ર તમે જાણતા જ હશો. ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ h/2π. તો ડેલ્ટા પીને કરતા બનાવીશું. ડેલ્ટા એક્સના સ્થાને લેમ્ડા મૂકીશું. તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ h/લેમ્ડા. એક પ્રોટોન અને એક આલ્ફા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ સમાન. આ એમસીક્યુની અંદર તરંગ લંબાઈ સમાન આપેલી છે. તો ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર લેમ્ડા બરાબર h/p. તો લેમ્ડા પી ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા આલ્ફા. તો આપેલા સૂત્ર પ્રમાણે બંને બાજુથી h કેન્સલ, માટે વેગમાન સમાન છે. સૂક્ષ્મ દોલકની કઈ ઉર્જા શક્ય નથી? તો પ્લાન્કના અનુમાન પ્રમાણે E બરાબર nhν. તો આ ઉર્જા હંમેશા hν પ્રમાણમાં જ હોય છે. એટલે કે એક વખત hν 2 વાર, 3 વાર, 4 વાર. તો આ પ્રમાણે વિચારીએ તો સી ઓપ્શન અપૂર્ણાંક જોવા મળે છે. માટે એ, બી અને ડી આ ત્રણે ત્રણ પૂર્ણાંક કિંમતો બને છે. બાકી સી કિંમત માટે h/2 બને, જે શક્ય નથી. સ્ટોપિંગ પોટેન્શિયલ પ્લેટ પર આપાત થતા પ્રકાશની ખાલી જગ્યા પર આધાર રાખે છે. સ્ટોપિંગ પોટેન્શિયલમાં ફેરફાર કરવા માટે આવૃત્તિમાં ફેરફાર કરવામાં આવે છે. લિનાર્ડના પ્રયોગ પરથી કહી શકાય. આઇન્સ્ટાઈનની સમજૂતીનો ખ્યાલ હોય તો એકમ ક્ષેત્રફળ, આવૃત્તિ આપેલી, ફોટોનની સંખ્યા આપેલી, એક સેકન્ડ અથવા તો એકમ સમય. તો I બરાબર nhν. તો બાકીની ત્રણ કિંમતો મૂકવાથી I બરાબર 0.662 વોટ/મીટર². બે ધાતુઓની થ્રેશોલ્ડ આવૃત્તિઓ 1/3 છે તો તેમના વર્ક ફંક્શનનો ગુણોત્તર ખાલી જગ્યા હોય. મિત્રો, અહીંયા તમને થ્રેશોલ્ડ આવૃત્તિઓ 1/3 આપેલી. વર્ક ફંક્શનનું સૂત્ર તમને યાદ જ હશે, 50 બરાબર h ν0 બરાબર.
પહેલી આવૃત્તિ માટે 5.1 લખીશું, સામે μ01. તે જ રીતે બીજી આવૃત્તિ માટે 5.2 સામે μ02 અને ગુણોત્તર લેવાથી જવાબ આવશે 1/3. જો ધાતુનું વર્ક ફંક્શન 5 હોય અને આપાત પ્રકાશની તરંગલંબાઈ લેમ્બડા હોય તો કઈ શરત પરાય ત્યારે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં? તો ન થાય એના માટે વાત કરી. તો આ શરત પ્રમાણે વિચારી શકાય. આપાત પ્રકાશની ઉર્જા વધારે હોય વર્ક ફંક્શન કરતાં તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થાય છે, પણ એનાથી ઉલટું વિચારવાનું, hν ઓછો રાખવાનું, વર્ક ફંક્શન વધારે. ન્યૂ બરાબર c/લેમ્બડા, તો લેમ્બડાને કરતાં બનાવીએ તો આ પ્રમાણે સૂત્ર સેટ થાય. તો આ પ્રમાણે ઓપ્શન વિચારીએ તો ન થાય એના માટે પૂછ્યું મિત્રો, ખાસ ધ્યાન રાખો આની અંદર. nમી બોર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગલંબાઈ. તો અધિતર્ક 1 પ્રમાણે વિચારી શકાય કે L બરાબર NH/2π ઇઝ ઇક્વલ ટુ mvr. mvને કરતાં બનાવીશું, r સામે છેદમાં જશે. mv બરાબર p લખી શકાય, એટલે કે p બરાબર mv. તો p h/p સેટ કરીશું, તો h/p એટલે તો લેમ્બડા થયું. તો લેમ્બડા બરાબર 2πr/n, એટલે કે એ જવાબ. સોડિયમ કે પોટેશિયમના ટુકડાને સૂર્યપ્રકાશમાં મૂકતા ધન વિદ્યુતભારિત બનશે. ખાલી જગ્યા તેમના ફોટોનની ઉર્જા ઓછી થશે. ખાલી જગ્યા તેમના ફોટોનની ઉર્જા ઓછી થશે. તો એક બાબત તમને યાદ હશે કે ઉર્જા અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે E બરાબર hc/લેમ્બડા પરથી. તો ઉર્જા ઓછી તો તરંગ લંબાઈ વધારે. 0.01 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું વેગમાન hના સ્વરૂપમાં, ખાલી જગ્યા ns. તો વેગમાનનું સૂત્ર p બરાબર h/લેમ્બડા. ખાલી લેમ્બડાની કિંમત મૂકીશું, એ પણ SI પદ્ધતિ પ્રમાણે મૂકીશું. એંગસ્ટ્રોમનું મીટરમાં કન્વર્ટ કરીશું, તો 1012 h. 927 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ન્યુટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા. શરૂઆતનું ટેમ્પરેચર આપેલું, ત્યારે તરંગ લંબાઈ લેમ્બડા, અને પછીનું ટેમ્પરેચર 27 ડિગ્રી સેલ્સિયસ, ત્યારે તરંગ લંબાઈ લેમ્બડા ડેશ. તો એક સમીકરણ તમને યાદ હશે, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/√2me. E બરાબર મિત્રો લખી શકાય 3/2 kBT. એટલે કે તરંગ લંબાઈ અને તાપમાન વચ્ચેનો આ પ્રમાણે સંબંધ બને, કારણ કે E બરાબર કિંમત મૂકીશું 3/2 kBT. એટલે બાકી બધા અચર રહે, માત્ર વર્ગમૂળની અંદર t રહેશે. તો લેમ્બડા ચલે છે 1/√t. તો આ સૂત્રને તમે આવી રીતે પણ લખી શકો, લેમ્બડા 1 ચલે છે √t1. તે જ રીતે લેમ્બડા 2 ચલે છે 1/√t2. અને આ બંનેનો ગુણોત્તર લેવાથી કંઈક આ પ્રમાણે સમીકરણ બને. બંને ટેમ્પરેચરને કેલ્વિનમાં સેટ કરીશું, ત્યારબાદ સાદુરૂપ આપતા જવાબ આવશે લેમ્બડા 2/લેમ્બડા 1 ઇઝ ઇક્વલ ટુ 2. માટે લેમ્બડા 2 ઇઝ ઇક્વલ ટુ 2 લેમ્બડા. કોઈ એક ધાતુ ઉપર લેમ્બડા 0 તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપાત કરતાં V0 સ્ટોપિંગ પોટેન્શિયલ મળે છે. જો આ ધાતુ પર હવે 2 લેમ્બડા 0 તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપાત કરવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ ખાલી જગ્યા. તો આઇન્સ્ટાઈનની સમજૂતી પ્રમાણે EV0 બરાબર hν માઇનસ 50, જ્યાં ન્યૂ બરાબર લખાય c/લેમ્બડા. તો આ સમીકરણનો ઉપયોગ કરીશું. તો મિત્રો પહેલા કેસમાં તમારે તરંગ લંબાઈ લેમ્બડા 0 લઈશું અને બીજા કેસમાં તરંગ લંબાઈ લઈશું 2 લેમ્બડા 0 રકમ પ્રમાણે. અને આ બંનેમાં ગુણોત્તર તમે લઈ શકો, અથવા તો આપેલા ઓપ્શન પ્રમાણે બાદબાકી કરીશું, બરાબર. અને
v0 ને કરતા બનાવીશું, બંને સમીકરણની બાદબાકી કરીશું અને ફાઇનલી કોને કરતા બનાવીશું, v0 ને. ફોટોન, ઇલેક્ટ્રોન અને યુરેનિયમના ન્યુક્લિયસ સમાન તરંગલંબાઈ ધરાવે છે, તો આમાંથી કોને સૌથી વધુ ઉર્જા હશે? તો એક બાબત આપી મહત્વની, દરેકની તરંગલંબાઈ સમાન. તો તમે આ સમીકરણનો ઉપયોગ કરી શકો. લેમ્બડા બરાબર h બાય, વારંવાર સૂત્ર મેળવવાની જરૂર નથી, આપણને સમીકરણ યાદ હોય તો સીધો ઉપયોગમાં લઈ શકાય. લેમ્બડા બરાબર h બાય √2m e. આની અંદર લેમ્બડા સમાન રકમમાં લખેલું, h પણ અચર હોય અને બે સંખ્યા થઈ, બરાબર. તો એ પ્રમાણે આપણે વિચારીએ અને આમાં માત્ર e અને m નો જ વિચાર કરીએ તો e અને m ગુણાયેલા, તો e ચલે છે 1/m, તમે વિચારી શકો. તો આ રિલેશન પરથી કહી શકાય કે ફોટોન જવાબ બને, કારણ કે સૌથી વધારે ઉર્જા કોની એ પૂછ્યું. તો ઉર્જા સૌથી વધારે તેની થાય કે જેનું દર સૌથી ઓછું હોય. તો આપેલા ઓપ્શન પ્રમાણે સૌથી ઓછું દર થાય ફોટોનનું. ઈ ઉર્જા ધરાવતા ફોટોનની હવામાં તરંગલંબાઈ. તો મિત્રો આ પણ સીધે સીધું સૂત્ર, ઈ બરાબર તમને યાદ જ હશે, hc બાય લેમ્બડા, અને માત્ર લેમ્બડાને કરતાં બનાવીશું. લેમ્બડા ગ્રેટર દેન લેમ્બડા 0, તરંગલંબાઈના 4 ફોટોન એક ધાતુ પર આપાત કરતા ખાલી જગ્યા ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જાશે. તો મિત્રો ફોટો ઇલેક્ટ્રોન અથવા તો ફોટો ઇલેક્ટ્રિક અસર માટે શરત કંઈક આ પ્રમાણે હતી, h ન્યુ ગ્રેટર દેન h ન્યુ 0, બરાબર. આ પ્રમાણે વિચારીએ તો ન્યુ બરાબર લખાય c બાય લેમ્બડા અને c બાય લેમ્બડા 0. તો લેમ્બડા 0 ડાબી તરફ જશે અને લેમ્બડા જમણી તરફ જશે. તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે આ શરતનું પાલન થવું જોઈએ. જ્યારે તમે જોઈ શકો ઓપ્શનમાં એના કરતાં વિરુદ્ધ શરત આપી, તો આ શરત પ્રમાણે કહી શકાય કે કોઈ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં, એટલે શૂન્ય. ફરીથી એકવાર મિત્રો, ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે આ શરતનું પાલન થવું જોઈએ. આ શરત પ્રમાણે વિચારીએ તો લેમ્બડા 0 અને લેમ્બડા વચ્ચેનો સંબંધ, એટલે કે લેમ્બડા 0 વધારે હોવો જોઈએ. જ્યારે આપણને જે MCQ આપ્યો એમાં કોણ વધારે? લેમ્બડા. જેથી કહી શકાય કે કોઈ ફોટોનનું ઉત્સર્જન થશે નહીં. દર સેકન્ડે એટલે t બરાબર 1 લઈ શકો, 10⁻20 n આપેલો, પાવર આપેલો, અને તમારે આની અંદર શોધવાનું કે નીચેનામાંથી કયો વિસ્તાર બને. તો આના માટે મિત્રો તરંગલંબાઈ શોધીને પણ તમે નક્કી કરી શકો. પાવર બરાબર ઉર્જા ભાગ્યા સમય. પાવર બરાબર આ સૂત્રનો ઉપયોગ કરી શકો તમે. પાવર બરાબર ઉર્જા ભાગ્યા સમય. તો ઉર્જા એટલે NHc બાય લેમ્બડા અને સમય t. તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે લેમ્બડાને કરતા બનાવો. બાકી બધી કિંમતો તમને આપેલી અને t બરાબર તો 1 જ લઈશું. તો જવાબ લગભગ આવ્યો 49.72 એંગસ્ટ્રોમ. અને આટલી તરંગ લંબાઈ એક્સરેના વિસ્તારમાં આવે. મિત્રો તમને એ પણ યાદ હોવું જોઈએ કે કયા વિદ્યુત ચુંબકીય વર્ણપટના અલગ અલગ વિભાગો, કયો વિભાગ કેટલી તરંગ લંબાઈની રેન્જમાં આવે, એ યાદ હોય તો જ તમે આ ટાઈપના સવાલો સોલ્વ કરી શકો. તો આટલી રેન્જ આવશે એક્સરેની અંદર. એટલે કે એક્સ તરંગ. એક ફોટો સંવેદી સપાટી પ્રકાશ ઉદ્ગમને 20 મીટર દૂર રાખતા સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય
0.6 વોલ્ટ મળે છે। હવે ફોટો સંવેદી સપાટીને ઉદ્ગમથી 40 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલનું નવું મૂલ્ય કેટલું? તો મિત્રો ઉદ્ગમ બદલવાથી તેની તીવ્રતામાં ફેરફાર થાય છે અને તીવ્રતાના ફેરફાર સાથે ફોટો પ્રવાહ બદલાશે, ફોટો ઇલેક્ટ્રોન્સની સંખ્યા બદલાશે, પરંતુ સ્ટોપિંગ પોટેન્શિયલ મહત્તમ ગતિ ઉર્જામાં કોઈ ફરક પડતો નથી। ફરીથી એકવાર, અંતર બદલાવાથી તીવ્રતા બદલાય અને તીવ્રતા સાથે સ્ટોપિંગ પોટેન્શિયલને કોઈ લેવા દેવા નથી, એવું પ્રયોગમાં સાબિત થયું। એક ફોટોન અને એક ઇલેક્ટ્રોનની ઉર્જા E સમાન છે, ઉર્જા સમાન। હવે ફોટોનની ઉર્જા માટે તમે સૂત્ર સમજતા હશો કે E બરાબર hc/λ અને ફોટોન માટે P લખી દઈએ। અને તે જ રીતે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ માટે સૂત્ર તમને ડાયરેક્ટ યાદ હશે, λ E = h/√2mE। પણ આ બંને સમીકરણની અંદર એક બાબત સમજવાની રહેશે કે બંનેની અંદર ઉર્જા સમાન એટલે કે E સમાન, બરાબર। એટલે કે બંને સમીકરણમાં એકમાં λp ને કરતા બનાવો, બીજામાં λe અને બંનેનો ગુણોત્તર લઈ લો, બરાબર। તો આ જવાબમાં λp/λe ચલે છે 1/√e તમે લઈ શકો। જો ઇલેક્ટ્રોનનો વેગ વધારવામાં આવે તો ડી બ્રોગલી તરંગ લંબાઈ, તો આ રિલેશન પરથી સમજી શકાય કે વેગ વધે તો તરંગ લંબાઈ ઘટે। જો E અને P અનુક્રમે ફોટોનની ઉર્જા અને વેગમાન હોય તો તરંગ લંબાઈ ઘટાડતા। હવે સમીકરણ તમે જોઈ શકો કે વેગમાન અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં અને ઉર્જા અને તરંગ લંબાઈ એ પણ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, તો રકમમાં લખ્યું તરંગ લંબાઈ ઘટાડતા। હવે તરંગ લંબાઈ ઘટે તો આપેલા બંને સમીકરણ પરથી કહી શકાય કે તરંગ લંબાઈ અને વેગમાન, તરંગ લંબાઈ અને ઉર્જા વ્યસ્ત પ્રમાણમાં, તો E અને P બંને વધે। એક ધાતુની સપાટી પર આપાત પ્રકાશની તરંગ લંબાઈ λ1 થી ઘટાડીને λ2 કરવામાં આવે છે, તો ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બમણી થતી હોય તો ધાતુનું વર્ક ફંક્શન। તો આઇન્સ્ટાઈનની સમજૂતી પ્રમાણે તમે આ સમીકરણનો ઉપયોગ કરી શકો કે શરૂઆતની ગતિ ઉર્જા k1 હોય ત્યારે તરંગ લંબાઈ λ1, બીજા કેસમાં જ્યારે ગતિ ઉર્જા k2 હોય ત્યારે તરંગ લંબાઈ λ2, અને રકમમાં આ રિલેશનની વાત કરી કે અંતિમ ગતિ ઉર્જા એ કેટલી? પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં બમણી। ઉપરના બંને સમીકરણની કિંમત નીચે મૂકીશું અને સાદુરૂપ આપી અને ફાઇનલી લેમ્બડાને કરતા બનાવીશું। મિત્રો, સાદુરૂપ તમારે જાતે આપવાનું રહેશે, સ્ટેપ બાય સ્ટેપ। જો લેમ્બડા તરંગ લંબાઈ વાળો પ્રકાશ ધાતુ પર આપાત કરતા ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા E હોય તો કઈ તરંગ લંબાઈ વાળો પ્રકાશ તેના પર આપાત કરતા ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 2E થાય? તો આગળના સવાલની જેમ જ વિચારીશું કે શરૂઆતમાં તરંગ લંબાઈ લેમ્બડા હોય ત્યારે ઉર્જા E, બીજા કેસમાં ધારો કે તરંગ લંબાઈ λ' તો ત્યારે ઉર્જા આપેલી 2E। અને આની અંદર તમારે આપાત કરવા કઈ તરંગ લંબાઈ, એટલે મિત્રો આમાં તમારે λ' ગણતરી કરવાની, બરાબર। તો આ બંને સમીકરણની અંદર તમે એક બાબત જોઈ શકો કે એક પદ કોમન જોવા મળતું હશે બંનેમાં 5 વાળું, તો બંનેમાં તમે 5 ને કરતા બનાવો અને પછી બંને સમીકરણને કમ્પેર કરી દો અને λ' ને કરતા બનાવો। સાદુરૂપ તમે કોઈ પણ રીતે આપી શકો। આપેલ ધાતુ પર F1 અને F2 આવૃત્તિવાળા વિકિરણને આપાત કરતા ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અનુક્રમે 1:3 હોય તો આપેલ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ F0 ખાલી જગ્યા। ચલો, આઇન્સ્ટાઈનની સમજૂતી
ની અંદર મિત્રો ઇક્વેશન તમે અલગ અલગ સ્વરૂપમાં લખી શકો. એક આ સ્વરૂપમાં પણ લખાય કે બરાબર એચ ન્યૂ માઇનસ એચ ન્યૂ 0. જો કે આ એમસીક્યુની અંદર ન્યૂના સ્થાને એફનો ઉપયોગ કર્યો, તો આ પ્રમાણે તમે લખી શકો. શરૂઆતની ગતિ ઉર્જા K1 હોય ત્યારે આવૃત્તિ F1, પછીની ગતિ ઉર્જા K2 હોય ત્યારે આવૃત્તિ F2, બરાબર. પછી ગુણોત્તર લઈશું K2/K1 અને રકમમાં તમને ગતિ ઉર્જા અનુક્રમે આપેલી 1/3, બરાબર. અને ક્રોસ ગુણાકાર કરીશું અને ફાઇનલી કરતા બનાવીશું F0 ને. ચલો મિત્રો, ખૂબ ઇઝી એમસીક્યુ. આની અંદર કોઈ રોકેટ સાયન્સ નથી કે આઇન્સ્ટાઈનની સમજૂતીની અંદર જે ઇક્વેશન ભણી ગયા આપણે કે કેના સ્થાને તમે લખી શકો 1/2 m vmax સ્ક્વેર 1/2 m vmax સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ hf માઇનસ hf0. એમાંથી માત્ર vmaxની કરતા બનાવીએ તો આ સ્વરૂપમાં સૂત્ર બની જાય. કેથોડ કિરણોના કણ સ્વભાવનું કારણ ખાલી જગ્યા છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં વિચલન પામે છે. નીચે આપેલ કઈ ભૌતિક રાશિ પ્લાન્ક અચળાંકનું જ પરિમાણ છે? કોણીય વેગમાન. તમે અલગ અલગ રીતે વિચારી શકો મિત્રો. કોણીય વેગમાન અને પ્લાન્ક અચળાંક બંનેના પારિમાણિક સૂત્ર સમાન થશે, એકમો પણ સમાન થશે. જો અલ્ટ્રાવાયોલેટ વિકિરણોથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું ન હોય તો મિત્રો આ એમસીક્યુ આગળ આવી ગયું. 10 કિલો ઇવી ઉર્જાના ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ ખાલી જગ્યા એંગસ્ટ્રોમ છે. તો આ સૂત્ર તમે જાણો જ છો. ખાલી ધ્યાન શું રાખવાનું? ઉર્જાને કન્વર્ટ કરીશું. કિલોનું સૌ પ્રથમ કન્વર્ટ કરીશું ઇવીમાં, એટલે 10^3 કરીશું એટલે ઇવી, અને ઇવીનું જૂલમાં 1.6 × 10⁻−19, બરાબર. અને એ કિંમત એડ કરીશું અને સાદુરૂપ આપવામાં આવે તો પહેલો જવાબ આવશે મિત્રો મીટરમાં. મીટરનું એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરવા માટે 10⁻10 મીટરની જગ્યાએ લખાય એંગસ્ટ્રોમ. આ એમસીક્યુ પણ મિત્રો ખૂબ સરળ. તરંગ લંબાઈ આપેલી અને તમારે વેગ શોધવાનો. તો દ બ્રોગલી તરંગ લંબાઈના સૂત્ર પરથી P બરાબર mv, P બરાબર h/λ પણ લખાય. વીને કરતા બનાવીશું h/m × λ. બધી કિંમતો એડ કરીશું, સાદુરૂપ આપીશું. પ્રોટોન અને આલ્ફા કણ માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ સમાન હોય. એક મહત્વનું પોઈન્ટ, તરંગ લંબાઈ સમાન હોય તો તેમના વેગનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. તો ચલો, રકમ પરથી લખી શકાય લેમ્ડા p = લેમ્ડા આલ્ફા. પછી દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર લેમ્ડા બરાબર h/p ના સ્થાને mv લખીએ તો ધ્યાન રાખવાનું બંને બાજુ h, આ બાજુ mp એટલે પ્રોટોનનું દર સામે m આલ્ફા એટલે કે આલ્ફા કણનો દર, vp મતલબ પ્રોટોનનો વેગ, v આલ્ફા મતલબ આલ્ફા કણનો વેગ. તમને યાદ હશે કે આલ્ફા કણ એટલે કે હિલિયમ લઈ શકાય, તો એના માટે તો આવું લખી શકાય 2he4, અને પ્રોટોન એટલે 1h1, તો પ્રોટોન કરતાં આનું 4 ગણું દર હોય, એટલે આવી રીતે રિલેશન લઈ શકાય. અને vp/v આલ્ફા કરીશું અને m આલ્ફાના સ્થાને લખીશું 4mp. mp કેન્સલ, આવશે જવાબ 4, એટલે 4/1. ચોક્કસ ઉર્જાનું માપ મેળવવા જરૂરી ફોટોનની સંખ્યા ખાલી જગ્યા અનુરૂપ બદલાય છે આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં. આપેલા સૂત્ર પરથી કહી શકાય. ખૂબ ઇઝી સવાલ મિત્રો. આવૃત્તિ આપેલી અને ઉર્જા ગણીશું E બરાબર hf અથવા તો E બરાબર h ન્યૂ પ્રમાણે. એક ધાતુની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ 30 એંગસ્ટ્રોમ છે. જો ધાતુ પર 2000 એંગસ્ટ્રોમનું વિકિરણ આપાત થાય તો ખાલી જગ્યા થાય. ઇલેક્ટ્રોન ઉત્સર્જન થતું નથી, બરાબર. ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટેની શરત કરતાં વિરુદ્ધ થયું. ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોન મહત્તમ ગતિ ઉર્જા ખાલી જગ્યાથી સ્વતંત્ર છે. તો લિનાર્ડના પ્રયોગમાં ભણી ગયા કે મહત્તમ ગતિ ઉર્જા એ સ્ટોપિંગ પોટેન્શિયલ અને આપાત પ્રકાશની આવૃત્તિ પર આધારિત, તીવ્રતા પર આધારિત નથી.
જે ઇલેક્ટ્રોન ફોટોસેલમાંથી 4 × 10⁸ સેન્ટીમીટર પર સેકન્ડના મહત્તમ વેગથી ઉત્સર્જિત થાય છે, તો તેમનો સ્ટોપિંગ પોટેન્શિયલ ખાલી જગ્યા. તો મિત્રો વેગ આપેલો તો 1/2 m v_max² = ev0 લિનાર્ડના પ્રયોગ પરથી. v0 ને કરતા બનાવીશું, બાકી બધી કિંમતો એડ કરીશું. તો v0 બરાબર 45 વોલ્ટ. ફોર f0 આવૃત્તિ ધરાવતા પ્રકાશને f0 જેટલી થ્રેશોલ્ડ આવૃત્તિ ધરાવતી ધાતુ પર આપાત કરવામાં આવે છે તો ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. તો આઇન્સ્ટાઈનની સમજૂતી પ્રમાણે આ સૂત્ર લખી શકાય. h બરાબર તમારે લેવાનું f બરાબર લેવાનું 4f0. તો ફાઇનલ આન્સર આવશે 3h f0. કોઈ સપાટી 5.5 × 10⁸ મેગાહર્ટ્ઝ અને 4.5 × 10⁸ મેગાહર્ટ્ઝ માટે ફોટો ઇલેક્ટ્રિક અસર થાય છે જો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જાનો ગુણોત્તર 1:5 હોય તો આપેલી સપાટીની થ્રેશોલ્ડ આવૃત્તિ. તો મિત્રો સમીકરણ આગળ પણ જોઈ લીધું. કે બરાબર લખી શકાય hf - hf0 અથવા એફના સ્થાને તમે સિમ્બોલ ન્યુ પણ લઈ શકો. તો h કોમન લઈશું, પછી k ચલે છે f - f0, k1 તો સામે f1, k2 તો સામે f2. ગુણોત્તર લઈશું k1/k2 નો ગુણોત્તર તમને આપેલો 1/5. f1 f2 ની કિંમતો મૂકીશું, ક્રોસ ગુણાકાર કરીશું અને ફાઇનલી કરતા બનાવીશું f0 ને.